ફક્ત મહિલાઓ માટે અમદાવાદની પોળમાં રહેતા ચિંતન એટલે કે યશની સ્ટોરી છે. ફર્સ્ટ હાફ મને થોડો લો અને સિરિયલના કકડાટ જેવો લાગ્યો, પણ જેમ જેમ મૂવી આગળ વધશે તેમ ખુદને હસવાથી રોકી નહીં શકો. આમ તો ગુજરાતી ફેમિલી ડ્રામા છે, પણ ટોટલી ડિફરન્ટ સ્ટાઇલ. પોળની એ લાઈફ અને ઘરની મહિલાઓથી કંટાળીને ચિંતન પોતાની અલગ ખુશી શોધે છે. પોતાની ગર્લફ્રેન્ડ જોડે લગ્ન તો કરવા માંગે છે, પણ પરણીને આ ઘરમાં આ પોળમાં લઈ આવવા તૈયાર નથી. ઘરમાં દાદી, મા અને બહેનનો કકડાટ, અને દુકાનમાં પણ દાદીએ રાખેલી જાસૂસ, અને આ બધા વચ્ચે અબડા બનીને ફસાયેલો ચિંતન. તમને પણ એવું જ લાગે છે ને કે આ તમારી સ્ટોરી છે, બટ મહિલાઓના મનની વાત સાંભળવાની પાવર મળતા બધું જ ચેન્જ થઈ જાય છે. આખી દુનિયામાં એકમાત્ર માણસ છે તું, જેની પાસે ખરેખર સ્ત્રીઓને સાંભળવાની તાકાત છે. યુઝ ઇટ વેલ. હવે તો ચિંતન બધું જ સમજે છે. બાઈઓ આપે તમને સ્ટ્રેસ, ગર્લફ્રેન્ડ કરે તમને ડિપ્રેસ. ચિંતા નહીં કરો, ચિંતન બધું સમજે છે. મૂવીમાં યશની ડાયલોગ ડિલિવરી અને કોમેડી ટાઈમિંગ જોરદાર છે. પહેલા તને છોડીને જતી રહેશે. ઇન્સ્ટાનો પાસવર્ડ છે મલ્હારની દીવાની, પણ તે કોફી કેમ મંગાવી? એક મોમેન્ટ પકડીને સિચ્યુએશન અકોર્ડિંગ રિએક્શન આપ્યા છે. રાડો બાદ યશ આ મૂવીમાં ટોટલી ડિફરન્ટ રોલમાં છે. આખરી ચિંતન સમજે છે. એમ કહું કે એની ગર્લફ્રેન્ડ એને સમજાવે છે કે મનની વાત સાંભળવી નહીં પણ સમજવી જરૂરી હોય છે. જે મૂવીનો મોટિવ કે મેસેજ કહી શકાય જે દરેક પુરુષને સમજાવવા માટે છે. એક્ટિંગની જો વાત કરીએ તો દરેકે ખૂબ જ સારું કામ કર્યું છે. સ્પેશિયલી મને ભવાની જાનીનું કામ ખૂબ ગમ્યું, અને ખાસ પડોશીઓના ઝઘડા કરાવતું ચિંતન. વેલ, સુપર ડુપર હિટ ગયેલી આ મૂવીનું અત્યાર સુધીનું કલેક્શન 11 કરોડ સુધી પહોંચ્યું છે. બોલિવૂડ અને સાઉથ મૂવીઓ વચ્ચે પણ બોલિવૂડની આ મૂવીને આટલી સ્ક્રીન મળી છે, આટલા શોઝ મળ્યા છે. વેલ ડન, #FMM ટીમ. મૂવીમાં અમિતજીનો પ્રીમિયર સાંભળવાની પણ કંઈક અલગ જ મજા છે. ગુજરાતી ન આવડતા હોવા છતાં પણ 40 થી 50 જ મિનિટમાં અમિતજીએ બધા જ ડાયલોગ રેકોર્ડ કરી આપેલા. સ્પાઈડરમેનને કીધું તું, વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. તંબુરો ભાઈલોને તો મજા પડી ગઈ. અમિતજી પણ આ મૂવીમાં જોવા મળશે, પણ હા, થોડા સેકન્ડો માટે. પણ લાસ્ટના આ સીનથી કદાચ મૂવીના સેકન્ડ પાર્ટ આવવાના ચાન્સ બની શકે. બટ જો સેકન્ડ પાર્ટ આવે તો મૂવીમાં અમિતજી હશે, અને એમને મૂવીમાં લેવા માટે મૂવીનું બજેટ કેટલું હશે? વેલ, મૂવી ફૂલ ફેમિલી સાથે જોઈ શકાય અને પેટ પકડીને હસાવે એવી છે. તમે મૂવી જોઈ જ લીધું હશે, તમને કેવી લાગી મૂવી? ફટાફટ કમેન્ટ કરીને જણાવો. અને હા, વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારી નવી અપડેટ સૌથી પહેલા તમને મળે. મળું છું થોડી જ વારમાં. ત્યાં સુધી બાય બાય.